સકોની મામાએ દુર્વાસાને ભૂંજેલી પોટલી આંબાની આપી અને જ્યારે અરણ્યની અંદર જ્યારે વનની અંદર જ્યારે પાંડવો નિવાસ કરી રહ્યા છે ત્યારે આ દુર્વાસા દુર્યોધને કપટ કરી બોલાય ઘણી વખત બાપજી તમે નિવેદન કર્યું કે તમે રોકાવ મારા ભાઈઓ છો પણ પાંડવો માનતા નથી વનની અંદર જતા રહ્યા છે ભાઈ બાપજી પાંડવોનો નાશ કરવા માટે શકુની દુર્યોધન દુશાસન આ એક કપટ રચના કરી હતી ત્યારે ગોટલી આંબાની શેકેલી એ આંબાની ગોટલીને ઉગાડી અને એમાંથી આંબો પકવી અને મને ભોજન જમાડો તો જ ત્યારે વાણી શું કહે છે આ તો બહુ લાંબી વાત છે પણ આપણે નથી કરવાની એટલી બધી એમાં સડી ગયેલી ગોટલી એને શેકેલ હતી પાસ ઘડીમાં ઉગાવો આંબલો અમારે કરાવા છે રે ફરાળ માંડવોએ આંબો સવરણ કર્યા શ્રી હરિના ત્યાં તો આમે આયા રાધા પાનો માંડવોએ આંબો રોપ્યો
અને જેને રુદિય રાખ્યા જગદીશ સ્મરણ કર્યા શ્રી કૃષ્ણ તણા ડાળું ફૂટ્યું ચારે દિશ મનવોએ આમો ભોલે પધારા કોણ ટકે 500 મણ ખાધું કેટલું ખાધું ટકે 500 અને 10,000 મણની ગજા કાંધમાં રાખતો કેટલા મણ 10,000 મણ એ ફોન વાળા બંધ કરો ને પ્રપંચ અત્યાચાર કોને કર્યા કૌરવ આ તો સતવાદી લાખા ઘરોમાં લાઈ લગાડી
છેલ્લે દાદા ધૃતરાષ્ટ્ર અંત મહાભારતનું જ્યારે યુદ્ધ થયું, કૌરવનો 1800 સેનાનો સાર થયો, 100 ભાઈઓ મરાઈ ગયા. સોનાની થાળીમાં દાસી માથે રૂમાલ ઢાંકી અને આવે છે ધૃતરાષ્ટ્રને પાસે મૂકે છે કે હે અંત, આ વસ્તુ. ત્યારે ધૃતરાષ્ટ્ર કોને કહે છે? સંજય, જે 18 મહાભારત હસ્તિનાપુરની ગાદીથી 18 કિલોમીટર છેલ્લે હરિયાણાની અંદર આ મહાભારત થયું. હસ્તિનાપુરથી 18 કિલોમીટર છેટે. અને સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે ધૃતરાષ્ટ્ર, અત્યારે કૌરવનો નાશ થયો. ત્યારે આ ફળ આવ્યું એટલે ધૃતરાષ્ટ્ર સંજયને કહે છે કે હે સંજય, આ શું છે? મને કહી તો બતા. દાસી લઈને આવીશ મારા મહેલની અંદર. ત્યારે એ ધૃતરાષ્ટ્ર સંજય શું કહે છે? સંજય ફળ શેનું હશે જાણું નથી રે જણાતો, જાણું નથી રે જણાતો. મને વાત તો કર, આ શું વસ્તુ દાસી લઈને આવી છે? ત્યારે ઈ સંજય સુધજીને કહે છે, સુધજી, સુધજી કહે તમે એ ભૂલી ગયો આ હાથમાં લાગી વાતો અંધના, ખોળામાં આવ્યું રે રે મોઢું કુંવરનું માથું. તમને ખબર નથી તો તમને હું કઈ બતાવું કે આ ફળ તમે ક્યારે વાવ્યું. હે ધૃતરાષ્ટ્ર, આ ફળ તમે ક્યારે વાવ્યું હું તમને કઈ બતાવું. જે આ ફળના બીજ વવાણા તમે ભેળ્યું ઝેરમાં ભાતું, ભેળવેલ ઝેરમાં ભાતું. દુર્યોધન, શકુની, દુશાસન, કરણ હે ધૃતરાષ્ટ્ર તારી પાસે આવ્યા હતા. પાંડુ અને ધૃતરાષ્ટ્ર અને વિદુર આ ત્રણેય ભાઈ તારા ભાઈના પુત્રને જ્યારે ઝેર દેવામાં આવ્યું ત્યારે ત્યાં આંધળા કીધું નહીં કે મારા ભાઈનો દીકરો છે એને ઝેર ન. હે ધૃતરાષ્ટ્ર સાંભળી લે, જેથી આ બીજના વ્રકવાણા ભેળનો ઝેરમાં ભાતો, ભેળનો
મોરનું માથું લાખા ગ્રહમાં જ્યારે લાઈ લગાડી ત્યારે રોજ રોજ વધતું જાય. તમારા હાથમાં આવેલું છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ. આખું વિશ્વ કર્મને આધીન છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો દસ સોઈ ફલ સાખા. દશરથ મહારાજે કર્મ ક્યારે કર્યું? મહારાજ દશરથજીએ કર્મ ક્યારે? યુવાની અંધ માત પિતાના માટે પાણી ભરવા માટે જ્યારે સરોવરના કિનારે જ્યારે શ્રવણ આવે અને એ ટાણે કોઈ હાથી જનાવર પાણી પીવા માટે આવ્યો છે. શબ્દ વિધિ બાણ મારી અને સર્વનો નાશ કર્યો. તો કર્મ બંધાણું. કર્મ ક્યારે યુવાની ભોગવવું ક્યારે પડ્યું? વૃદ્ધપણું થયું ત્યારે. ત્યારે કુમારો રામ 14 વર્ષ વને ગયા. ભરત મોશા. ત્યારે દશરથજી મહારાજ કૌશલ્યાજીના મહેલમાં દિવાલની અંદર માથા પછાડી એક પરિબ્રહ્મ પરમાત્માનો બાપ જે જગન્યંતા સુદર્શન ચક્રધારી ધનુષ્યધારી એને દિવાલમાં માથા પછાડવા પડે પણ કર્મ કોઈને છોડે નહીં. અંધો અંધી બે તપસી એની મૂર્તિ ખડખડ હસી. દશરથને સામે દેખાણા જ્યારે અંધો અંધી બે તપસી. અધરાત્રિનો સમાજ જ્યારે થયો છે અને કૌશલ્યાજીને હાથ જોડીને મહારાજ દશરથજી એવું કહે કે હે કૌશલ્યાજી, સામેની દિવાલમાં તમને કાંઈ દેખાય છે? રઘુનાથ કાંઈ દેખાતું નથી. ત્યારે દશરથ મહારાજને પોતાના કર્મ યાદ આવ્યા. દેવી, સામેની દિવાલમાં મને સર્વના મા બાપ દેખાય છે. આપણે બોલીએ કે ભલા મણા ભગવાન ક્યાં ભાળે છે? જે થાય તે આપણે હોરા ખેતરમાં વાડીમાં પીડે હારા. કોઈની વાડી હોય, માલિકની રજા સિવાય માલિક વાડીની અંદર પગ પણ ન મૂકે. આ એક નિયમ છે. અને આપણે તો ગમે એની વાડીએ ફાંકું પાડે, વાડ તોડી જે ભાડ્યું મારી નીકળી. એનો એક પ્રત્યક્ષ દાખલો મહાભારતનો તમને આપું. જો કે ભગત ની પાસે આપણે વાણી સાંભળ્યું છે પણ મને આ તોરા છૂટે છે. 5 પાંડવ, માં કુંતાજી હસ્તિનાપુર થી દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા માટે દ્વારકાની અંદર આવે છે. જ્યારે દ્વારકાની અંદર આવે વચ્ચે એક આંબો જોયો. આંબાની નીચે વિશ્રામ કર્યો. વિશ્રામ કર્યા પછી આંબાની ઉપર કેરી લટકતી છે કે ભગવાનના આપણે દર્શન કરવા માટે જવું છે તો ખાલી હાથે કેમ જવું? આ કેરી તોડી લીધી. ભીમને આજ્ઞા કેરી તોડી લીધી. કેરી લઈ ભગવાનના દર્શન કરવા માટે ગયા. ત્યારે ભગવાન દ્વારકાની અંદર રાજમહેલમાં બેઠા છે પણ મુખ ફેરવી ગયા. 5 ભાઈઓ ભગવાનને વંદન કરીને કહેવા લાગે કે હે પરમાત્મા, હસ્તિનાપુરનો ત્યાગ કરી અને આપણી રાજધાની
દ્વારકાની અંદર તમારું દર્શન કરવા માટે આવ્યા ને તમે અવળું કરીને કેમ બેઠા છો કે તમે ચોર છો? હે ભગવાન, તમે કેવી રીતે ચોર? ત્યારે ભગવાને કીધું કે આંબાના માલિકને તમે કીધું કે હું ભગવાનને ભેટ ધરવા કેરી તોડું છું કે ના, તો તમે ચોર ને તો બીજું કહો. તમારી સત્યતા હોય જે આંબેથી તમે કેરી વળગાડી તોડી ઈ કેરી તમે પાછી આંબે લટકાવી દો તો હું તમને મુખ બતાવી દર્શન આપું. અને કા એક વર્ષ ગાયને જવ ખવડાવો અને એક ગાયને જવ ખવડાવી એક વર્ષ સુધી ખવડાવી અને એની શાણમાંથી જે જવ પાછા નીકળે એની ખીચડી તમે એક વર્ષ સુધી ખાઓ ત્યારે આ પાપમાંથી મુક્ત થાવ. એક કેરી તોડો. આ મહાભારતનો દાખલો છે, હું મારા ઘરનો નથી. કા કેરી તમે વળગાડી આંબેથી તોડી લટકાવી દો અને કા એક વર્ષ સુધી આ જવ ગાયને ખવડાવો અને ગાયના શાણ દ્વારામાં જે જવ નીકળે એની એક વર્ષ તમે ખીચડી પકવીને ખા તો તમે આ પાપમાંથી મુક્ત થાવ. હવે ભલામણ ગમેની વાડી નીકળ્યા ને હોરા પીડ્યા ને હારા નહીં ખંભે મારી લેવું તો ભગવાન આપણને કે આ કર્મ નથી કરતા તો આપણે શું કરીએ છીએ? એક આંબાની કેરી તોડી એમાં આટલું પ્રાચિત જો પાંડવોને કરવું પડ્યું હો તો હવે તમે બોલો હું બોલો ભગવાન ક્યાં ભલામણ ભાળે છે? તનની જાણે મનની જાણે જાણે ચિત્તની ચોરી એનાથી શું છુપાવી રાખો જેના હાથમાં દોરી. જેના હાથમાં આખી સૃષ્ટિનું સર્જન કરે છે ભલામણ એ આંધળો નથી.